અરવલ્લીમાં શનિ અમાસની ઉજવણી કરવામાં આવી, જ્યાં મોડાસાના લીંબોઈ ગામે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશથી ભક્તો ઉમટી પડ્યા હતા, જ્યાં 30 વર્ષ બાદ શનિ ગોચરનો અનોખો સંયોગ થયો છે। શનિદેવને તેલ અને કાળા તલનો અભિષેક કરવામાં આવ્યો। શનિદેવના અભિષેક માટે લાંબી કતારો જોવા મળી હતી। ત્યારે 108 દીવડાની આરતી સાથે જે મનોરથ જોવા મળ્યો હતો। 108 દીવડા સાથેના મનોરથ। ત્યારે આજથી શનિ મહારાજની મીન રાશિમાં પ્રવેશ થયો છે। લીંબોઈ ગામ આપ સર્વે જાણો છો, જે આજે મિની શનિ સિંગનાપુરના નામે ઓળખાય છે, અને આપ સર્વને ખબર છે કે આજે 30 વર્ષ પછી મીન રાશિની અંદર શનિ મહારાજ ગોચર કરી રહ્યા છે, અને આજે જોગાનું જોગ શનિવાર અને અમાવસ એ પણ સાથે આવ્યું છે। 30 વર્ષ બાદ આજે આ યોગ આવી રહ્યો છે, અને આપ સર્વે જોઈ રહ્યા છો, ભક્તો ગુજરાત નહીં પણ મહારાષ્ટ્ર નહીં પણ રાજસ્થાન, ઉત્તરથી આજે પબ્લિક અહીંયા આવી છે। અને મારી પાછળ આપ સર્વે જોઈ શકો છો કે અત્યારે શનિ મહારાજનો મહાઅભિષેક ચાલી રહ્યો છે, અને અભિષેક બાદ અહીંયા આગળ સાંજે 5 કલાકે મહાઆરતી જે 108 દીવાની થશે, અને ત્યારબાદ જે મીન રાશિની અંદર જે ગોચર કરવાનો છે એ રાતના 9:47 કલાકે એનો પણ મહાઅભિષેકનું આયોજન આજે આ ચોગાનમાં શ્રી વાડીનાથ હનુમાન એવં શ્રી શનિદેવ મંદિરના